જામનગરના દરબારગઢ વિસ્તારમાં વોર્ડ નંબર 12ના બે કોર્પોરેટર અસલમ ખિલજી અને જનબેન ખફી દ્વારા એક વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। દરબારગઢ સર્કલ શહેરનું સૌથી મહત્વનું સર્કલ હોવા છતાં આ વિસ્તારમાં કચરા પેટીઓ કચરામાં પડી હોય છે। સર્કલની વચ્ચોવચ્ચ ધંધાદારી તત્વોએ અડિંગો જમાવી દીધો છે। આ સર્કલમાં ખાડાઓ છે। આ બંને કોર્પોરેટર તથા સ્થાનિક અગ્રણીઓએ આ ખાડાઓને હારતોરા કરીને સત્તાધીશોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। આ અગાઉ કોર્પોરેટરોએ કેક કાપીને ખાડાનગરની રજૂઆત કરી હતી। ત્યારબાદ આ કોર્પોરેટરોએ આ વખતે કડવાસના પ્રતિક એવા કારેલા દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો। આ સર્કલને ડેવલપ કરવા માટે 4 વર્ષથી કોર્પોરેટરો દ્વારા માંગણી કરવામાં આવી રહી હોવા છતાં સત્તાધીશો દ્વારા ભેદભાવને કારણે આ સર્કલ પર ધ્યાન આપવામાં આવતું નથી એવા આક્ષેપ સાથે આ કાર્યક્રમમાં શાસન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના નીચેના ભાગમાં જ થયો હોય આખરે પોલીસે બંને કોર્પોરેટરોની અટકાયત કરી લીધી હતી। આ સમગ્ર કાર્યક્રમ અંગે બંને કોર્પોરેટરોએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 જીએસટી સહિત। દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279। એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। આપણે જે હયાત જગ્યા ઉપર અત્યારે જે ઊભા છીએ એ જામનગર શહેરનું પ્રથમ સર્કલ, જેને કહીએ કે જામસાબ બાપુના સમયનું સર્કલ। આ સર્કલ એક સમયમાં લોકો જોવા આવતા હતા, એટલું ખૂબ જ સરસ અને સુંદર હતું। આજે એની દશા અને દિશા જે 2-3 દિવસ પહેલા જામનગર શહેર સ્વચ્છતામાં પહેલો નંબર ક્યાંક પોતાની પીઠ થપથપાવી અને જામનગર શહેરમાં એવું જાહેર કરી કે અમે જ સ્વચ્છતાનો ઝંડો લઈને જામનગર શહેરને સ્વચ્છ બનાવી દેવું જોઈએ। તો આપણે જોઈએ છીએ કે આ દરબારગઢ સર્કલ કચરાનો એક ડમ્પિંગ પોઈન્ટ થઈને રહી ગયો છે, જેની આપણી નજર સમક્ષ છે। જે તમામ સમાજના લોકોના અહીંયા પ્રસંગો ઉજવાય છે। રાત્રે તમે આવો તો અત્યારે ગરબાના પવિત્ર તહેવાર હાલતા હોય, અહીંયા ગરબા રમાતા હોય છે। મોહરમના તહેવાર હોય છે ત્યારે આમાં ઉજવાતા હોય છે। 12મી શરીફના જુલુસ હોય છે, 11મી શરીફનો જુલુસ હોય છે। બધા સમાજના લોકો આ દરબારગઢ સર્કલના અંદર તહેવારો ઉજવતા હોય છે। તો ખૂબ જ જામનગર શહેરનો મુખ્ય માર્ગ હોય, મુખ્ય પોઈન્ટ હોય ને ઈરાદાપૂર્વક ક્યાંક ને ક્યાંક પક્ષપાત રાખવામાં આવે છે ને અણઆવડતના લીધે સત્તાધીશોની અને અધિકારીઓની આ પ્રજા આ પરેશાની, આ તકલીફો ભોગવી રહી છે અને મીઠાશથી સમજાવીએ પણ આ તંત્રના સત્તાધીશો ક્યાંક મીઠાશથી સમજે એમ નથી। આજે કાળેલાનો ઉપયોગ કરી આ દરબારગઢ સર્કલમાં તમે જોઈ રહ્યા છો ખૂબ જ ખાડા છે। એક એ પણ અમે કાર્યક્રમ આપ્યો છે, તાત્કાલિક ધોરણે આ દરબારગઢ સર્કલ ડેવલપ થાય, નહીતર અન્યથા ના છૂટકે અમારે રસ્તા રોકો આંદોલન કરવાની અમારે ફરજ પડશે અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। જામનગર શહેરનું દરબારગઢ સર્કલ કે જ્યાં અત્યારે આપણે ઊભા છીએ, દરબારગઢ સર્કલની જે હાલની પરિસ્થિતિ છે એ જે આપણા જામનગરના અધિકારીઓ અને પદ અધિકારીઓએ જે 2 દિવસ પહેલે એવોર્ડ લીધેલો ને, ખરેખર એમને બતાવવા માટે થઈને આજે અમે આપ સૌને અહીં બોલાવ્યા છે કે આ પ્રેસ મીડિયાના માધ્યમથી કદાચ આ લોકોને હવે આ ઉઘડે કે જે તમે એવોર્ડ લ્યો છો એ તો ખબર નહીં કે જેમ બધી જગ્યાએ ભલામણો ચાલતી હોય, ભલામણથી કોઈ એવોર્ડ લઈ આવ્યા હોય એવું મને લાગે છે। કેમ કે જે જામનગર શહેરની સ્થાપના થયા પછી લગભગ
પહેલું સર્કલ જે જામનગરનું પૌરાણિક સર્કલ છે એની જે અત્યારે પરિસ્થિતિ છે તે ડમ્પિંગ સ્ટેશન જેવી બનેલી છે. ખરેખર 4 વર્ષથી લેખિત મૌખિક તમામ પ્રકારની રજૂઆત કર્યા પછી પણ આ સર્કલને માત્ર ડેવલપ કરવામાં નથી આવતું. જામનગરમાં અત્યારે બીજી જગ્યાએ જો આટલા કામ ચાલુ હોય તો માત્ર ને માત્ર આ જે દરબારગઢ સર્કલ છે ત્યાં શા માટે ભેદભાવ રાખીને આ કામ કરવામાં નથી આવતું? અત્યારે ડમ્પિંગ સ્ટેશનથી પણ ખરાબ પરિસ્થિતિ છે. અહીં દરેક ધર્મના લોકોના તહેવારોની ઉજવણી અહીં થતી હોય છે. નવરાત્રીનો સમય છે, અત્યારે અહીં રાત્રે દીકરીઓ ગરબા રમે છે અને જ્યારે મોહરમ હોય ત્યારે અહીંથી તાજિયા નીકળે છે. એમ દરેક ધર્મ માટે આ સર્કલમાંથી પસાર થઈને અહીંયાના તહેવારો ઉજવવામાં આવે છે. અને ગત વખતે જે અમે ખાડાના વિરોધમાં કેક કાપીને અમે વિરોધ કરેલો હતો, તો મીઠાશ છે એ આ અધિકારીઓને પદાધિકારીઓને કદાચ ન સદી એટલે આજે અમે કારેલા રાખી અને આ વિરોધ કરેલો છે કે કદાચ હવે આ કારેલા રાખીને જો કડવાટ આવી જાય અને ઝડપથી આ જે દરબારગઢ સર્કલથી લઈ અને કાલાવડ નાકાના પુલ સુધી અને જે બેઠા પુલથી લઈ અને હાપા સુધીના જે આખા રોડના ખાડા છે એ તમામ ખાડાઓ વાળા આખા રોડને નવેસરથી બનાવવામાં આવે એ પણ આજે અમે વિરોધ કરેલો હતો.